મિત્રો, કેમ છો? હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. That is sponsored by LG Bandhani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Varmura Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, અત્યારે આજે વાનગીના રસોડે આપણી સાથે જે મહેમાન જોડાયા છે એમની જે પહેલી વાનગી આપના સુધી પહોંચાડવા જઈ રહ્યા છે એ વાનગીનું નામ છે કોપરા પાકના લડ્ડુ. તો ચાલો મોડું મીઠું કરીએ અને આ વાનગીની પણ સફરની શરૂઆત કરીએ. મહેમાન કોણ છે એમને પણ મળીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે ધારાબેન જોડાઈ ગયા છે. ધારાબેન, વેલકમ ટુ અવર શો. હેલો, થેન્ક યુ. હાય કૃતિ, મારું નામ ધારા છે એન્ડ આઈ એમ વર્કિંગ એઝ એન HR ઇન IT ફર્મ, રાઈટ. અને મને કુકિંગનો બહુ જ શોખ છે, તો હું ઘરે સેટરડે સન્ડે હું આવા એક્સપેરિમેન્ટ કરતી રહું છું. સો આજે ચલો આપણે બનાવીએ કોપરા પાકના લડ્ડુ. ઓકે, મોઢું મીઠું કરીએ લઈએ. યસ, તો સૌથી પહેલા તો જેટલા ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ જોઈ લઈએ. આના ઇન્ગ્રેડિયન્ટ બહુ જ ઓછા છે, લાઈક બહુ જ શોર્ટમાં બની જાય છે. લાઈક વી કેન સે લાઈક એક તો ઘી છે, કોપરાના જે છીણ છે એને આપણે શેકી લઈશું પહેલાં. એના પછી છે દૂધ અને મલાઈ, ખાંડ, અને આ છે ડ્રાયફ્રૂટ, મિક્સ ડ્રાયફ્રૂટ છે, અને આ કોપરા પાકનું છીણ છે. ઓકે, તો ધારાબેન, આપણે સ્વાદની સફરને શરૂ કરીએ અને તમારી સાથે વાત પણ કરતા રહીશું. સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? યસ, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈશું 1 ચમચી ઘી. ઓકે, ઘી લઈશું એને, બરાબર. અને પછી એને આપણે માપ રાખીશું. માપમાં આપણે એક વાડકી કોપરાનું છીણ લઈશું, કે 1 ચમચી ઘી લીધું છે એટલે 1 વાડકી આપણે કોપરાનું છીણ લઈશું. ઓકે ઓકે, હવે એને ઘીમાં નાખીને આપણે પ્રોપર એને શેકીશું. જે અંદરની જે એ છે એ બધું થોડુંક પ્રોપર થઈ જાય એટલે એને બરાબર શેકીશું આપણે. થોડીક ક્રન્ચી થાય એવી રીતની થોડીક આપણે એને શેકીશું. યસ, આમાં જે બી આપણે વસ્તુ લઈશું ને એ બધું આ સાઇઝ વાઇઝ જ લઈશું, એટલે એનું જે ટેસ્ટ ને બધું સ્વીટનેસ છે એ પ્રોપર જ આવશે. એક વાડકી જેટલું. હા, 1 વાડકી છીણ લીધું એટલે સેમ એઝ 1 વાડકી સુગર, અને દૂધ બી 1 વાડકી લઈશું આપણે. આને 2-5 મિનિટ સુધી આપણે શેકીશું, એટલે પ્રોપર એનું જે બી હોય. હા, તો ધારાબેન, તમે વર્કિંગ વુમન છો? હા, હું વર્કિંગ છું. યસ, એટલે ઘણીવાર એવું થતું હોય કે ઓફિસથી લેટ છૂટો અને ત્યારે ઘરે ફટોફટ જમવાનું બનાવવાનું હોય, ત્યારે ઇન્સ્ટન્ટમાં શું વિચાર આવે, શું બનાવો ફેમિલી માટે? ઇન્સ્ટન્ટમાં જો હું એકચ્યુઅલી ઇનલોઝ જોડે રહું છું, રાઈટ. તો અમે વી આર 5 મેમ્બર્સ, એટલે હું ઇન્સ્ટન્ટ જો બનાવવાનું હોય ને તો હું મોસ્ટલી રેકમેન્ડ એક તો ટેકોસ કરું, જે ઇઝીલી સવારની જે રોટલી હોય. અધરવાઇઝ એ કેવું ચીઝી ને એ બધું બધાને અત્યારની જે જનરેશન છે એ લોકોને ચીઝી બટર એવું બધું બહુ ભાવે. તો હું એક ટેકોસ છે, ઉત્તપ્પા છે, ઉપમા છે, પછી ઇઝીમાં વેલગટ્ટાની સબ્જી છે, એ બધાને અત્યારે બહુ જ ભાવે છે અમારા ઘરે, એટલે હું ઇઝીલી એ ફટાફટ બની બી જાય છે. એટલે હું મોસ્ટલી એ જ રેકમેન્ડ કરતી હોઉં છું. હા, અને મોસ્ટલી અમારે સેટરડે સન્ડે વીકેન્ડ હોય છે, તો હું આ બધા સ્વીટ છે. હા, યસ, તમે કહ્યું એ પ્રમાણે નવી નવી વાનગી બનાવવાનો શોખ છે, ખાવાને ખવડાવવાનો શોખ છે. મને બહુ જ, મને કુકિંગનો બહુ જ શોખ છે, અને હું બનાવું તો બધા ઘરેથી બહુ જ શોખથી ખાય છે. એમ અચ્છા, બધાને બહુ જ ભાવે છે. વાહ. અને બધા ખુશી ખુશી ખાય બી છે, એટલે બધાને બહુ જ ભાવે છે એ વસ્તુ. તમારા હાથની સૌથી ફેવરેટ કઈ વાનગી છે તમારા ઘરના સભ્યો? મારા હાથની સૌથી ફેવરેટ ઘરના જે મોસ્ટ રિવ્યુ જે છે એ બધાને ગુલાબજાંબુ બહુ ભાવે છે. એક તો મને ગુલાબજાંબુ ખાવાનો અને બનાવવાનો બહુ જ શોખ છે, અને બધાને ઘરમાં ગુલાબજાંબુ બી બહુ જ ભાવે છે. અને સેકન્ડ છે આ કોપરા પાકના લડ્ડુ, કે કોપરા પાક
એમ બી આપણા હેલ્થ માટે બી બહુ જ સારા છે, બિકોઝ આમાં ઘી બી આવી જાય, આ મલાઈ છે, પછી આ મિક્સ ડ્રાયફ્રૂટનું છીણ છે, બધું જ એમાં આવી જાય. એટલે આ બી બધાના બહુ જ ફેવરેટ છે, એટલે બધાને આ બી બહુ જ ભાવે છે. કોઈ પણ તહેવાર જો નજીક આવતો હોય ને ત્યારે હા. મીઠાઈ બહારથી લાવવાની જરૂર ના પડે. હા, હું ઘરે જ બનાવી દઉં. મને એક તો રસગુલ્લા બી આવડે છે, એટલે રસગુલ્લા હું કોઈક ટાઈમ બનાવી લઉં છું. પછી આ કોપરા પાકના લડ્ડુ છે, કોપરા પાક બી આનો બહુ જ ફાઇન બને, એ બી બહુ જ મજા આવે ખાવાની. આ લડ્ડુ છે અને ગુલાબજાંબુ ને એ બધું. આની છે ને થોડુંક શેકાશે ને એટલે આની એકદમ આછી એકદમ લાઇટ સ્મેલ આવશે કે લાઈક ધીસ ઇઝ બની કુક થઈ ગયું છે, રેડી થઈ ગયું. હા. અને થોડુંક હલાવતા રહેવું પડે, બિકોઝ આ પછી કેવું છે નીચેથી થોડુંક બળી ના જાય, એનું બહુ જ ખાસ ધ્યાન રાખવું પડે છે કે છીણ છે એટલે ઇઝીલી ઓકે, મોસ્ટલી રેડી થઈ ગયું છે. આ પ્રોપર થઈ ગયું છે, કૂક થઈ ગયું છે, પ્રોપર શેકાઈ ગયું છે. તો જે મેં પહેલાં કીધું ને કે આપણે આના વાઇઝ રાખીશું. તો એક વાડકી આપણે લઈશું ખાંડ. ઓકે, હવે એને ખાંડને મિક્સ કરી દઈશું. એને પાછું પ્રોપર કૂક કરવું પડશે, બિકોઝ ખાંડ નાખી છે એટલે મેલ્ટ થતા વાર જ લાગશે. હા, એટલે એને ઓગળતા થોડુંક હલાવતા રહેવું પડશે. એટલે ઓગળે નહીં ત્યાં સુધી આપણે એને કોન્સ્ટન્ટ હલાવી જ રાખવું પડશે. ખાંડ પછી કાચી ના રહે. આ થોડીક ખાંડ મેલ્ટ થતા વાર લાગશે. ખાંડ તમે જોશો ધીરે ધીરે થોડીક મેલ્ટ થવા લાગી છે. હવે એના પછી આપણે જે વાત થઈ, એક વાડકી આપણે દૂધ લઈશું મલાઈ સાથે. ઓકે, મલાઈ લેવી પડશે, મલાઈ બહુ જ કમ્પલસરી છે, એનાથી થોડુંક થશે. બરાબર. પછી એનામાં આપણે મિક્સ કરી દઈશું. હવે એને પ્રોપર હલાવવું પડશે આપણે, જ્યાં સુધી દૂધ બધું ઓગળી એની જોડે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને પ્રોપર હલાવવું જ પડશે. કે આનામાં ખાંડનું પાણી બી થોડુંક છૂટું પડશે અને આપણે જે દૂધ નાખ્યું છે તો દૂધનું બી એ થશે મિલ્ટ, એટલે આને થોડી વાર આપણે હલાવવું જ પડશે. અને કોપરાના જે લડ્ડુ છે એને આપણે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકીએ. હા, આપણે ઇફ જો ઠંડા ખાવા, અને આ જે વસ્તુ છે ને એ ઠંડી જ મજા આવશે. એટલે આપણે ગમે ત્યાં બહાર બી જઈએ છીએ તો આપણે બહાર બહુ શોખથી ખાઈએ છીએ કોપરાના લડ્ડુ, અને એ મારા બી બહુ ફેવરેટ છે. અચ્છા. એટલે કોપરાના લડ્ડુ ઠંડા હોય ને એ જ બહુ મજા આવે. એટલે આના લડ્ડુ બનાવીને પછી આપણે ફ્રીઝમાં મૂકી દઈશું થોડીક વાર. પણ હવે જ્યાં સુધી દૂધ અને ખાંડનું જે પાણી નીકળ્યું છે એને આપણે બરાબર પ્રોપર એ કરવું પડશે, હલાવવું પડશે. ઓકે. એના પછી આપણે આ જે મિક્સ બધો ઇલાયચીનો ભૂક્કો છે, ડ્રાયફ્રૂટનો ભૂક્કો છે, એ થોડો આપણે અંદર મિક્સ કરી દઈશું તો એનો ટેસ્ટ આખો ઇલાયચીનો જે ટેસ્ટ છે અંદર આપણે મિક્સ થઈ જાય. ઇલાયચી તો મસ્ટ છે કોઈ બી સ્વીટમાં. બિલકુલ. એના વગર વાનગી તો પછી અધૂરી છે. હા. ને પ્રોપર હલાવવું પડશે જ્યાં. ને થોડીક સ્મેલ આવે ને આપણાને ત્યાં સુધી એને શેક્યા જ કરવાનું. ઓકે. એના પછી એનું થોડુંક જે બેઝ છે એ થોડુંક હાર્ડ થશે તો એના પછી આપણે લડ્ડુ વાળી શકીશું. લડ્ડુ બનાવવા માટેનું જે બેઝ હોય ને એ થોડુંક હાર્ડ રાખવું પડે. જો હવે તમે જોશો અહીંયા ધીરે ધીરે થોડુંક એનું જે બેઝ છે ને એ થોડુંક હાર્ડ થતું જાય છે.
ઇવન મને અને મારા ઘરના જે ફેમિલી મેમ્બર્સ છે ને એ લોકોને બી સ્વીટનો બહુ જ શોખ છે, એટલે વીકમાં 3-4 વાર તો અમારે હોમમેડ આવી રેસીપી બની જ જાય. અચ્છા. ઘરે બધાને રસગુલ્લા છે, ગુલાબજાંબુ છે, આવી રીતે કોપરા પાક છે, કોપરાના લડ્ડુ છે, મોતીચૂરના લાડવા, એ બધું અમારે મોસ્ટલી સ્વીટ જે છે ને એ બધું અમારે ઘરે જ બને છે. હા. ઓકે. જો આ થયું બેઝ. હજુ આના કરતાં થોડુંક હાર્ડ કરવાનું આપણે. એટલે પછી એની જે થિકનેસ હોય આપણે જોઈ શકીએ. હા, થિકનેસ છે એનાથી પછી આપણે લડ્ડુ બનાવીશું. પણ આને થોડુંક ડીશમાં લઈને એને ઠારવું પડશે કે ઠંડુ થાય ત્યાં સુધી આપણે લડ્ડુ નહીં બનાવી શકીએ એના. એ છે. પછી સત્યનારાયણ ભગવાનનો શીરો છે, સોજીનો શીરો, એ બી અમારા ઘરે બધાને બહુ જ ફેવરેટ છે. એ બી બનતો રહે છે અમારે. કુકિંગનો એમ બી મને બહુ જ શોખ છે સાથે સાથે, એટલે હું આ બધું બનાવતી જ રહું છું. કુકિંગની સાથે સાથે શેનો શોખ છે તમને? મને કુકિંગની સાથે જો એમ કહીએ ને તો એમ તો હું વર્કિંગ છું, એટલે મોસ્ટલી મારા શોખ પૂરા નથી થતા. બટ હા, વીકેન્ડમાં થઈ જાય. મને આર્ટ એન્ડ ક્રાફ્ટનો શોખ છે. પછી હું હોમમેડ જ્વેલરી બી બનાવી લઉં છું. આજે મેં ઇયરિંગ્સ પહેરી છે, મેં મારી જાતે જ બનાવી છે. હા, એટલે મને એનો બી શોખ છે. પ્લસ આ ગિફ્ટિંગ્સ છે, એ બધાનો બી બહુ શોખ છે મને. એટલે હું સાઈડ અમુક વાર વીકેન્ડ હોય તો હું આ બધું કરી લઉં છું. પ્લસ ટ્રાવેલિંગનો બહુ શોખ છે, એટલે મોસ્ટલી 4 ધામ અમારે પતી ગયા. એટલે એ બધો મને. જો હવે આ ફ્લેમ તમે જોયું, હજુ થોડુંક આનાથી હાર્ડ કરવું પડશે આપણે. ઓકે. ઘી થોડું થોડું છૂટું પડવા લાગ્યું છે. હજુ થોડુંક છૂટું પડે એના પછી આપણે એને ઠારી દઈશું. સો જો હવે તમે જોઈ શકો છો કે પ્રોપર એનું જે થિકનેસ છે આવી ગઈ છે, અને ઘી ને એ બધું હતું એ પ્રોપર અંદર મિક્સ થઈ ગયું છે. તો હવે આને આપણે ઓફ કરી દઈશું અને એને થોડી વાર માટે ઠંડુ થાય ત્યાં સુધી આપણે ડીશમાં ઠારી લઈશું. ઠંડુ થશે એના પછી જ આપણે લડ્ડુ એના વાળવા પડશે. એટલે આ ઠંડુ થવામાં થોડોક ટાઈમ લાગશે. ઠંડુ કરીને પછી લડ્ડુ વાળવાની આપણે. સો આપણો બેઝ રેડી થઈ ગયો છે. તમે જોજો આ આખો એકદમ થિકનેસ દેખાય છે, તો આનાથી આપણે ઇઝીલી લડ્ડુ આપણે એને વાળી શકીશું. લઈને લડ્ડુ વાળો શેપ આપીશું. લડ્ડુ આવી રીતે લડ્ડુ શેપ આપીને પછી એના જે કોપરાનું છીણ છે આપણે જેનાથી આ બનાવ્યું એને કોપરામાં ડેબ કરી દઈશું. એનું જે લુક છે એ પ્રોપર કોપરા પાકનો લડ્ડુ લાગશે. બિલકુલ. અહીંયા મૂકીને પછી આ જે વસ્તુ છે એને ડેકોરેશનની, આ જે આપણે મિક્સ ડ્રાયફ્રૂટ છે રાઈટ, એને અહીંયા ઉપર મૂકી દઈશું. આ રીતે એક એક કરીને આપણે લડ્ડુ બનાવતા થઈશું. આને છે ને આપણે શેપ બી આપી શકીએ કે આપણે, બીકોઝ અમુક નાના છોકરાઓ હોય છે તે લોકો આટલું આખું મોટું ના ખાઈ શકે, તો આપણે નાની સાઈઝ બી એને આપી શકીએ. બિલકુલ બિલકુલ. બટ મોસ્ટલી આ સાઈઝ પ્રોપર હોય છે. આ સાઈઝની તો બધા ખાઈ જાય છે ઇઝીલી, અને જેના ફેવરેટ છે એ તો ઓબ્વિયસલી રાઈટ. અને આ જે આપણું મિક્સ ડ્રાયફ્રૂટ હતું, ઇલાયચી પાવડર છે, કાજુ ને એ બધું એના પર આપણે ભભરાઈ દઈશું. તો આપણા જે કોપરા પાકના લડ્ડુ આપણે જે બનાવ્યા હતા એ રેડી છે. આ જો. તો આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે ધારાબેન થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમે ટેસ્ટ કરી જુઓ. ચોક્કસ. તો દર્શક મિત્રો, હું તો ટેસ્ટ કરવા માટે જઉં છું, પણ તમે ક્યાંય જતા નહીં. મસ્ત મજાના કોપરા પાકના લડ્ડુ તમે પણ ઘરે ટ્રાય કરજો. દર્શક મિત્રો, મળીએ છે એક નાનકડા વિરામ બાદ. કોપરાના લાડુ બનાવવાની સામગ્રી: કોપરાનું છીણ, ખાંડ, ઇલાયચી, મિક્સ ડ્રાયફ્રૂટ પાવડર, ઘી, દૂધ, મલાઈ.